હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આખું વર્ષ સારું રહે તેવું ગુંદા કેરીનું ખાટું અથાણું બનાવવા માટે વજનમાં 500 ગ્રામ ગુંદા લીધા છે અને 200 ગ્રામ કેરી લીધી છે। કુરિયાનું માપ જોઈએ તો 50 ગ્રામ રાયના, 50 ગ્રામ મેથીના, 10 ગ્રામ ધાણાના કુરિયા અને 10 ગ્રામ વરિયાળીને અધકચરી કરીને લીધી છે। હવે આ રીતે ડીશની અંદર બધા કુરિયા પાથરશું, વચ્ચે જગ્યા કરી 2 ચમચી જેટલી હિંગ એડ કરશું, એમાં થોડા મરીના અને લવિંગના દાણા એડ કરશું। તેલ ગરમ થયું છે કે એમ ચેક કરવા મેથીના કુરિયા એડ કરીએ તો ઉપર આવે એટલે માનવાનું તેલ ગરમ થઈ ગયું છે। થોડું તેલ એડ કરી ડીશને ઢાંકીને 2 મિનિટ રહેવા દેશું। બરાબર મિક્સ કરી લેશું। પોણા વટકા જેટલું મીઠું એડ કરશું, મીઠું શેકીને લેવાનું, મિક્સ કરી લઈએ। કુરિયા ઠંડા થાય એટલે 2 ચમચી જેટલી હળદર એડ કરી બરાબર મિક્સ કરી અને આ કુરિયાના સાઈડમાં રાખશું। હવે જે આપણી કેરી છે એને આપણે ખમણી લેશું। તો આ રીતે મેં બધી જ 2 કેરીને ખમણી લીધી છે। હવે કેરી ખમણાઈ જાય એટલે હળદર મીઠું એડ કરી બરાબર મિક્સ કરી લેશું, ઢાંકીને સાઈડમાં રાખશું। હવે ગુંદાના ઠળિયા કાઢી લઈએ તો દસ્તાવડે આ રીતે ભાગ કરી ચપ્પુ થોડું મીઠાવાળું કરી અને થોડું ઘણી ચિકાસ કાઢશું, વધારે નહીં કાઢીએ નહીંતર ગુંદા ચવડ થઈ જશે। તો જે આપણે કુરિયા હતા એની અંદર 1.5 વાટકા જેટલું તીખું અને કાશ્મીરી મરચું મિક્સ કરી અને 1.5 વાટકો મેં મરચું એડ કરી મિક્સ કરી લેશું। જે કેરીનું ખમણ હતું એ નીચોવી અને ખાટું પાણી અલગ કરી લેશું। ઠળિયા કાઢેલા ગુંદા એડ કરીએ, વઘારેલા આપણે કુરિયા એડ કરશું, બરાબર મિક્સ કરી લેશું અને ઢાંકી અને 5 કલાક માટે રહેવા દેશું। 5 કલાક થઈ જાય એટલે બરાબર મિક્સ કરી લેશું। બોટલની અંદર ભરી લઈએ તો તેલ ગરમ કરી ઠંડુ કરી અને ઉપર રેડી દેશું। તો ગુંદા ડૂબડૂબા થાય એ રીતે આપણે તેલ એડ કરશું। તો આ રીતના તેલ હશે તો આખું વર્ષ તમારું ગુંદા કેરીનું ખાટું અથાણું સરસ બનશે અને રહેશે પણ સરસ। તો આપણું ગુંદા કેરીનું અથાણું બનીને તૈયાર છે। આ વિડીયો ગમ્યો તો શેર, લાઇક, સબસ્ક્રાઈબ, એન્જોય।